એ બકા અલ્યા આયો અહીંયા પાણીનો લોટો પતાય માર જોડો તું ના શું બોલ્યો તો આવું હું કાકા એવું નતો બોલતા શીખ કઈક બોલતા શીખ પાવડો કોણ લઈ જતું આર્યું બાપા ભા લઈ ગયા તા એમને ત્યાં પાવડો સાફ કરીને હલે આર્યો આવો લાવો બેહો ના જય હનુમાન દાદા જય હનુમાન દાદા આવો આયા હનુમાન દાદા ના ભગત એમ ઓ હનુમાન દાદા બહુ માને હનુમાનજી તો અમારી જેવા જ છે કેવો ને દર શનિવારે હનુમાનજી જતા રહ્યા પરસેદી ખાવા ઓ વાત તો આવું કે હારે કોણ પરસાદી એમની વાત કરતા હશે મારા હનુમાનજી પ્રત્યે તો ખૂબ પ્રેમ ના ના વાત સાચી તમને ખબર તો આપણે હરમન દાદા ને કેવી લાગવો કે અમારા હરમન દાદા બોલો તમારું જમીન વિશે શું કેવું જમીન એક નંબર હે હે જમીન એક નંબર હે શું કહું રમતા છે અમને આટલી બધી જમીન બોર હે જમીનમાં તો અમને જમીન વેચવા ચમ કાઢી એમ કહું હું એ તો હવે એમને કઈ કારણથી કાઢી હોય ને આપણે ના કહે પણ તો પૂછી દો ને તમે ક્યાં તો આ તો કઈ આપણે સાહેબાએ કરી હોય તો જોઈએ હા એ તો બરાબર ભાઈ જમીન તો ના વિકાવ દેવું છું હું શું કહું તમારે જમીન કારણ શું વેચવાનું જમીન વેચવાનું કારણ એમને એમાં કેવું હતું ખબર કે હવે છોકરાનું હકું કરીને મેલ્યું બરોબર હા મેં વેવાય ને ઉતાવળ કરી ગયા કે હવે વિવાનું કરો વિવાની કરો એટલે આલ્ફર તારીખ કાઢી છે એટલે કોઈ હવે પૈસાનો સગવડ નહીં એટલે કોઈ જમીન પડે બે ગઈ એટલે આપણે કોઈ વેચી ના ના બરોબર તો કેવું કામકાજ તમારું તમને જમીન છે એ બે ને હા જમીન એક નંબર હો ના કેવું પડે જમીન એ ખાલી તાંભલો વચ્ચે જો ને એ જ કાંકરેટ છે બાકી આખી જમીનમાં તમે ગમે એવો મોર વાવો ચિંતા ના કરજો તો બે ફટ તમારા ત્વાલા ભરાય પછી તો સરકારની અરજી કઈ નહીં તાંબલો તો કઢાઈ નાખી એટલે ચિંતા કરવાની જરૂર નહીં કઈ પણ આમ પાક કેવો થાય પૂછી દો અંદર પાક મને ખબર છે પાક થાય એટલે તમારે ટોલા ભરાય છે તમે એવું એમ તો વાંધો નહીં કઈ પૂછો આપણે કઈ એવું ખામી નહીં પાકમાં પાક કેવો ને હવે તમારે પાક વરી આ સીઝન 125 મણ એડા લીધા લ્યો તાણ ટોલું ભરીને પાહું 2 વીઘાના અને ખેતર પાહું અસલ કારુડી ખેતર હે કારુડી એમ તો કપા હારો થતો હશે એમાં અરે એક નંબર 2 ફટ ગામમાં કપા એવો થાય ને એક નંબર અરે એક નંબર કપા થાય અને 2 નંબરની પેટી ઉતે પૂરા તાંભલો નતો કીધો વચ્ચે કાંકરેટ જમીન હે અંતળ હે 2 નંબરની પેટીઓ એટલે વે કે હેમાં 2 નંબર કરે ને નહીં પણ છું તમારા મારા જીવન ના રાખે ને પૈસા લઈ લે એવું એમ હું તમારા ખૂબ તમારે સારું દે ના હો તો આપણે જમીન નહીં લેવું આવા ધંધા કરતા હોય તો આરે એટલે ધંધા એવા નહીં કરતા પણ તમારે ચા એમના ઘરમાં રહેવું હોય ના ના વાત સાચી તમારે તો એટલે એવું કશું નહીં પાર્કિંગ ના પૈસા તો પાર્કિંગ કરાયો તો એમ કોને તન તમે તો માલક કહો જા મેં ચા અલગ કીધું જા એ વેચતા નહીં કોઈ દાડો મોટે ના હોય એમના આપણા આખું કુટુંબ હાઉ શરીફે પેલે હિન તાણ અને કપા તો જો ખબર હે આખા ગામમાં એક નંબર જી આવન આડોશી પાડોશી ગામ ક્ષેત્ર પ્રદેશ ના બધાના શહેર સિટી ના બધા કપાસ વખાણીને જાય લ્યો એવો કપાસ હતો લ્યો ના હતો કપા દા હું જોવા તો ખુદ કપાસ ને દલાલી કરીને મેં જ વેકવરાય એટલે કપાની દલાલી કરવા માંડે એમ બા તમે એટલે નંબર 1 ચાલે હે મારું નામ 5 ગામમાં તો બહુ જા થઈ ના ના એ દલાલી કોણ તો પણ રમતાજી સિવાય નામ ના આવે તો તમને કીધું મેં જમીન લેવાનું તો પછી તાણ તમે મારી લીધેલી મેં દલાલી કરી લીધેલી જમીન થઈ ને તમારે 100 વાળા થઈ જાય ને તો એ જમીન નું નામ તમારા કાકરે નીકળશે નહીં એવું એમ અલ્યા કાયદેસર છે રમતાજી હવે પૈસા નું કઈ કોને અલ્યા પૈસા જો ભાવ શું રાખ્યો જમીન ભાવ એમ ને હા જો અમાર પાડોશી ને ઓલા સગનોજી હા એમને 2 વીઘાનું ક્ષેત્ર એમ નહીં વીઘો 30 લાખ માં વેચ્યો એટલે આપણે એ જ ભાવે વેચવાનો થાય ને આપણી જમીન હે 2 વીઘા એટલે આપણે 60 લાખ માં 2 વીઘા જમીન આપવાની થાય ખોટો સગનાની જમીન કોને વેચાઈ તમે વેચાઈ એ ચેલા માલી ખબર હે ચેલા માલી
32 લાખ રૂપિયા આલ્યા હે. 32 વાત સાચી, 32 માં લેવું હોય 32 એટલે આપણે 32 લાખ રૂપિયા મેં મારા ખુદ મારી નજરે નજર જોયું હોય. સાચું 32 લાખમાં આપણને થાય મેમન જો તમને જમીન એ બેઠી હોય તો કયો આગળ વાત ચાલુ કરીએ આપણે. જમીન તારે એક નંબર છે અને 32 લાખ તો તારે 3 વર્ષમાં તો આમ વસૂલી થઈ જાય, કારણ કે પેલી 2 નંબરનું થાય હિંદર. એ તો વાંધો નહીં, જમીન તો આપણે ખરીદી લઈએ, હા પણ અભી હાલ પૂરેપૂરું પેમેન્ટ આપવાનું કે થોડાક દિવસ પછી? એટલે આ પૂરેપૂરું પેમેન્ટ નહીં આલવાનું હાલ, તો હાલ ટાઈમ પૂરતું આલવાનું હોય. એવું પછી એમ? 2 દિવસ પછી તારે પૂરેપૂરું આલી દેવાનું તો કાયદેસર. હા વાંધો નહીં, તો બાનું કરી નાખીએ આપણે. અત્યારે હાલ જો તાર જોડે પૈસા છે, પાવ ખાલી ખોટું વ્યાજ ચડાવે એના કરતા તો તાર પૈસા હા યાર તો પૂરેપૂરું પેમેન્ટ કરી નાખવાનું હોય બડા. ના ના વાત સાચી છે. અને તારા જમીને પાછી હોનાના ટુકડા જેવી છે. કોનાના ટુકડા જેવી અંદર હું નહીં હારે તો શું નક્કી આ તો એમના નસીબ બનાવ, મારા નસીબ હોય તો ને આખરે ખરું. આ તો લ્યો નક્કી ના કહેવાય કઈ. હોય. શું કહું હું, કઈ બાનું કરી નાખશું હાલ? હાલ કરી નાખો. અલ્યા મંજૂર હે કે? રામ રામ કરો પેલા, રામ રામ કરો. મંજૂર હે બી તો જમીન એ બેઠી ને તમને. હા એક નંબર જમીન, હોનાના ટુકડા જેવી જમીન ના કેવું પડો. ના ના રમતાજી તમને એ બેઠી ને. અલ્યા મન તો ઢેર ઘરે ઢેર પગલી આવું જોતું તું લ્યો તને ને શું જો આવ જો હોના જેવું કહેવાય. બોલો હું શું કહું, બાનું આપણે થેલો લાવ્યો થારું તું પરવા જાતો જા. રામ રામ. પાણી મંગાવતું ને બે છોકરા લોટો ભરતાવજે, પાણી દો. શું કહું, બોલો. આ પાણી આપ. થેલો લાય. કાગળિયા શું ઠેલા જમીન ના? બાનું આવવા દ્યો. કાકા હા આવડો ઠેલો ચાલશે? ચાદર લેતો આવું. હા એમ કર ચાદરે લેતા કેવું કરવું? આ તો ઓછી રકમ ના કહેવાય, જા ચાદર લેતા લેતો શું લેતો કહું? હા આ લ્યો આ બાનું જમીન નું ગણી લેજો, 200 રૂપિયા પૂરા હે. આ બાનું એમ ને ઓ બાનું આવ્યું. કેટલું આ ઇનતે આટલા શેતન નું કે ભાઈ આખા બે આખા સીતા 2 વીઘા નો. અરે ના પોહાય, આટલું ના પોહાય. એટલે પૈસા તો 2 દિવસ પછી મોકલાવું ના, બાનું હોય ખાલી અત્યારે. એટલે જમીન હવે મારી. જો હું તમને શું કહું ખબર હે હા કે તમે જાણા 2 દિવસ પછી પૈસા આલવા આવશો ને હા એ વખતે કાગળ એમ તમારી સહી થાય એ વખતે તમારી સહી થાય નહીં, બરોબર ને? હા વાંધો નહીં, પાલ બાનું રાખો, જમીન બીજે ના જ આવી જોઈએ. વધારે પૈસા આપે તો કોઈ ના જાય ના જાય. હા વાંધો નહીં, તો 200 રૂપિયા બાનું હે. હવે પહા નહીં લઉં, અને તો પહા હે ને તો જમીન નહીં મળે. ના ના તો તમે બધું ડિસ્કસ કરો, મને ખોટો લાયા તમે. ના ના રમતાજી તમે કહી દો ધણાવો 2 શબ્દ. ખોટો લાયા જાવ કરો બધું. ના, એકલા ના, એકલા ના. કુટી લેવાનું, મન નહીં લાવવાનો વચ્ચે. તો હું તમને નતો કહેતો કુલો આપી દો બાનું. શું તમે હવે ના અમને? પાડી છે. એટલે તમને બાનવાલ ને તમે એકા બીજી કુટી નાખો વચ્ચે વચ્ચે ચાલે? ત્યાં 200 રૂપિયા બાનવાલ્યું નહીં કે 2-3 લાખ રૂપિયા બાનવાલ દીધું એમને. 200 રૂપિયા આલ્યું લ્યો. તો તમારે લેતા પહેલા પૂછવું પડે મને કે હું બારું લઉં. રમતાજી બાનું એમને 200 રૂપિયા આલું લઉં. હા પાડો રમતાજી. આ તારા પેટ્રોલ આ તો લેવા જ નહીં મારે દોડ રાખો પર જો લે કાકા શું તમારું મગજ ઘાસચારો જીવ હે? ચમે કાલ મારે કન્ફર્મ કરેલી શેરવાની બધું લેવા જવાનું, 1 લાખ રૂપિયાનું બાનું આલીને આવ્યો હું. અને 200 રૂપિયા લઈને નકરા બે હિજ્યા તે તો અમને 64 લાખ ની તો જમીન હે. પણ શાંતિ રાખ. અમે સ્વતઃ દિવાળી નહીં જોઈ, તે મારા કરતા વધારે દિવાળી જોઈ તો બોલ બોલ કરી મારી આમું. તો 200 રૂપિયા લેતા તમને ચી રીતના હાથ ઉપડ્યા એમ કહું? એમાં 50 રૂપિયા ઓલો પેટ્રોલ ના લઈ ગયા. અમને નહીં પોતું ભાઈ, અમને કાયદેસર લાખ રૂપિયા આલો હેડો. એટલે કાલે જ જવાનું હોય બધું લેવા. કાલે જ જવાનું હોય, છોકરા બધું કન્ફર્મ કરીને મેલ્યું બધું. શું કરશો રમતાજી, એવો તો રૂપિયો નહીં લાવ્યો તમે ગીચામ. એ તો તમારે ગમે કરીને કરી આલવું પડે, કારણ કે એમનું તો હું કહું એમને કહી દો ને સવારે આલી જઈશું અહીં. આપણે 2 આવીને આલી જવું. હે સવારે આવીને આપી દઉં આપણે 2 જણા. નહીં મને મન લાગે એવું. પણ મનાવ તોય ગમે કરીને માની જ જાહે. હું કહું એડો કયો? હું કહું મહેમાન, હવે ખાલી અમારી આટલી શરમ ધરો, કાલ સવાર સુધા તમને 1 લાખ રૂપિયા હું આપી દઈશ, ના જરૂર નહીં રહી. કાલ હવે તો આપણો
કાલ હવારે સુરજ નારાયણ ના ઉજ્યા હોય અમારા ઘરે લાખ રૂપિયા લઈને ઉભા રહેજો બરોબર બાય વાંધો નહીં તું તાર હવારે નહીં પડો તું બસ ઘરે જઈને પૈસા પડે છે ને તો પૈસા લઈને તરત જ પાહો નકર બેંકમાં ઉપાડવા જવા પડે મારે જો હાથના 8 વાગ્યા તો જમીન તમને મળશે નહીં બરોબર હા વાંધો નહીં હવારે આવી જા બરાબર તમારા લાખ રૂપિયા અમારે જુઓ કારણ કે અમારે જવાનું હવારે કાલ બજાર છોકરા બધું કન્ફર્મ એનું કરાઈને મેલ્યું બધું એટલે અલા હું શું કહું ગફુરજી હા જો તમારી પાસે વિશ્વાસ છે એટલે બોલો હું જો કાલ સુરત નારાયણ દર્શન કર્યા પેલા તમને પૈસા તમારા ઘરે ના પહોંચે ને તો આજ પછી દલાલી કરવાનું બંધ કશું વાતો નહીં તમ તલ્યો મારે શરત મંજૂર છે બરોબર ને આ તમારા હિસાબે કીધું હોય સારું 25,000 મને સુરજ રૂપિયા પહેલા પકડ દેજો વાંધો નહીં તમારે મળી જાય ચિંતા ના કર તમારા ઉપર મેં વિશ્વાસ કર્યો ઘરે હિન તો ઠીક પગની પાન લગીન કર્યો હોય કરો જ પડે ને વિશ્વાસ લ્યો અને અંધારું હવે મધ્યાંતર મને તો લાગે તો આપણે નીકળશું હા આપણે નીકળીઓ બોલો મહેમાન અમે નીકળીએ હા આવજો કાલ તમારા તુતાર પૈસા પહોંચી જશે અરે પહોંચી જવા જોઈએ બરોબર સવારે તું તાર તમારા દાડો નહીં ઉગે ને તમારા ઘરના આગળ પૈસા પડ્યા છે સારું અમાર કામ અટકી રહ્યું હોય હા વાંધો નહીં કહું છું સવારે આપી દઈશ વાંધો નહીં સારું આવજો બરોબર છોકરા હવે 200 રૂપિયા લઈને બેસી જાઓ કાકા. એટલે કાલ હવારે એને આપી જાય રોઈ તો કીધું મેં એટલે તારું કે નીરજ હેટી ગયા. હારું જાય નાના મોટા ને લાગતું ચપ કપ મારો એમ કરી જાય તાણ